birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. Happy birthday to you. Happy birthday to you. આજે બહુ મસ્ત તડકો થયો છે જો. હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ. કેમ છો તમે લોકો? આજે છે કામ, બહુ બધું નથી, થોડુંક જ છે. કેમ કે મેઇન કામ એ છે કે મુક્તિને એક હેમ્પર બનાવવાનું છે. એની સ્મોલ સિસ્ટરનો બર્થડે છે કાલે, એટલે એને આપવું છે. એનું કહેવાનું એમ હતું કે હું બિગ સિસ્ટર છું, તો હું મારી સ્મોલ સિસ્ટરને હું પોતે ગિફ્ટ કરીશ, તો તમે મને હેલ્પ કરજો. તો મેં કીધું આપે લોકો વસ્તુ બધી ગિફ્ટ તું લઈ લે અને હું તને હેલ્પ કરીશ. તો કાલે અમે લોકો સાંજે ચાઇના સ્ક્વેર ગયા હતા એની માટે. એને જે ગમતું હતું એની ચોઈસ પ્રમાણે એને એ લીધું છે એની પ્રાંશુ માટે. અને હવે મને આજે કામ આપી ગઈ છે કે હું સ્કૂલેથી આવું ને મમ્માએ ત્યાં સુધીમાં તમે મને રેડી કરી દેજો હેમ્પર. તો મેં કીધું કે તું આવીશ ને ત્યારે તું ને હું સાથે મળીને આપે કરશું. તો એનું કહેવાનું એમ હતું હા યાર કાંઈ વાંધો નહીં. એક વાત સારી છે કે એને ખબર પડે કે હું મોટી છું તો મને આપવું પડે નાનાને. અને છોકરાને એ બી શીખવાડવાનું કે ખાલી લેતા ન શીખવાનું, આપતા પણ શીખવાનું. એટલે મને પણ ગમ્યું કે મુક્તિ એને કીધું અને એને બહુ શોખથી વસ્તુ ચૂઝ કરી. એની એજ પ્રમાણે એને બહુ ફાઇન કર્યું. સ્કૂલેથી આવશે, જમી અને ફ્રેશ થઈને હું અને મુક્તિ હેમ્પર બનાવશું. હું તમને બતાવીશ કે એને શું શું વસ્તુ લીધી અને કેવી રીતે અમે લોકો ગોઠવી છીએ, કેવી રીતે હેમ્પર બનાવી છે. અને એક ફોટોશૂટ કરવાનું છે હમણાં. આંટી ન કહેવાય, મારી જ એજના છે. તો એ 30ના થાય છે, તો એને મને કીધું કે પ્લીઝ તમે મને ફોટો ક્લિક કરી આપજો. તો હું બધી એ તૈયારી કરતી હતી. જો એની હા હશે તો હું ક્લિપ એડ કરીશ થોડીક નાની, કે ફોટો શેર કરીશ આ વ્લોગમાં. નહીંતર પછી સોરી એની માટે. અને સાંજે આજે ડિનરમાં મમ્મીના ઘરે જવાનું છે, તો સાંજે અમે ત્યાં જઈશું. ત્યાં જો અમારા ફેમિલીઝની બધાની હા હશે તો હું વિડીયો કરીશ અને આ વ્લોગમાં એડ કરીશ. નહીં તો પછી એની માટે બી સોરી. ચાલો મળીએ, શું કામ પતાવી લઉં છું. હું તમને ક્લિપ એડ કરીશ મારા વ્લોગમાં. અને કાલનો વ્લોગ કેવો લાગ્યો મારો કોમેન્ટ કરો. જો ગાઈસ અમારું રેડી થઈ ગયું છે હેમ્પરનું બોક્સ. અહીંયા ઉપર બલૂન્સ કર્યા, પછી અંદર ગ્રાસ કર્યું. હા, અને ઇંગ્લિશ ગ્રાસ કહેવાય. પછી આને શું કહેવાય, બો કર્યું. જોવો કેમાં ગ્રેમાં લગાવું, નીચે એની ઉપર માથે. ઓકે, શિલાંતી કીધું કે હવે અહીંયા એક લગાવો, તો હવે આપણે લગાવી. કોઈને જો ઓર્ડર કરવો હોય તો કેજો. તમે બોલ્યા શું? બોલો, તમે બોલો. શિલાંટી કંઈક કહેવા માંગે છે, બોલજો શિલાંટી. તમે શું કહેવા માંગો છો? મારું જ ઓર્ડર હું ન કહું ને, પહેલાં તમે કહો. કોઈને કરવું હોય તો ઓર્ડર આપજો. કોમલબેન કારાને. હા, હેમ્પર બોક્સ થઈ ગયું રેડી. હવે આની અંદર જે ગિફ્ટ છે એ ગિફ્ટ બધી અંદર ગોઠવી દઈશું. પછી જે આખું ફૂલ લુક રેડી થઈ જશે ને એ હું તમને બતાવીશ. એ મેં 3 જાતના બલૂન કર્યા છે, લાઇટ પિંક, ડાર્ક પિંક અને સિલ્વર. અને આ બો અને નીચે ડબલ બો, પિંક અને વ્હાઈટ. કોફી આજે બારે પીવાય. મુક્તિ હાલ કોફી પીવા ઓયરી.
એ પાણી બે છે નીચે. અરે છોકરી, એક્સક્યુઝ મી. સજી કો નીચે. ઓલાજી વાર. રસ્તામાં સચ્ચે ગરમ નહીં. કે દાદર ની દાદર થઈ જઈ ઈ દાદર છે. દાદર ન કહેવાય, દાદર કહેવાય. એ મેડમ, આમાં બાજુ ઉકેલી. આ બેન ઓસ્ટ્રેલિયાના છે. ઓસ્ટ્રેલિયા નહીં બેન, અમે આણંદના છીએ. ઓસ્ટ્રેલિયા વાળા બેન આત્યા. ઓલા બેન બેઠા છે એ ઓસ્ટ્રેલિયાના છે. આ રોવેરી. હું આ છે મારી બેન પ્રાંશુ. આ કોણ છે? પ્રાંશુ હું આ તું ને આ? પ્રાંશુ. ઓકે, સોરી. It's okay. મારા પગમાં નાખી દઉં. Give me and put. અહીંયા હું મૂકી દઉં આમ. Okay. ઓકે, એન્ડ નેક્સ્ટ. But no rook the man સોરી. It's okay. અને આ કીટ અહીંયા મૂકી દઉં પાછળ. ઓકે, મમ્મી તમે કેટલી લા એટલે મને તો જો હાલો. ના, એને આમ. ઓકે, બેન આનું ડબ્બો. Oh, nice. Veka. અહીંયા આ એની બેગ. yeah, like ના ના રે, વેઇટ કર. એક like સેકન્ડ. this mom. એક સેકન્ડ, એક Wait. સેકન્ડ. હા અહીંયા રાખી દે. એને આપે આમ રાખી દીધો હા મૂક તો ખરી જરાક. yeah it's really good મસ્ત પિક્ચર લીધું ગઈ મિયા લગાવે બેયર માશા બેયર બધું આવી ગયું. જો ગાઈસ થઈ ગઈ રેડી. જો કેવું મસ્ત balloons ગ્રે white pink dark pink હેલો ગાઈસ, અમે લોકો જાય છીએ મમ્મીના ઘરે. થોડુંક લેટ થઈ ગયું કેમ કે અમને બહુ ટ્રાફિક નડ્યા છે અને જોઈએ ત્યાં કેવી રીતે છે હું તમને બતાવીશ જો બધાની પરમિશન હશે તો. ઓકે, જો બહુ વરસાદ ચાલુ થઈ ગયો અહીંયા. એક તો બહુ લેટ થાય છે અને અમારા ગાડીવાળાનું પેટ્રોલ પૂરું થઈ ગયું એટલે હવે 10 મિનિટ એક્સ્ટ્રા. ને પ્રકાશ? hello guys હેલો ગાઈસ, કેમ છો? અમે લોકો આવી ગયા મમ્મીના ઘરેથી, પણ આજે બહુ જ વરસાદ હતો. જવામાં બી એટલી જ વાર લાગી અને આવવામાં પણ એટલી જ વાર લાગી કેમ કે વરસાદના લીધે છે ને બધું થોડું કામ મેસી બધું થઈ ગયું હતું કે આમ જે વિચાર હતો ને એવી રીતે ન થયું કેમ કે એક બાજુ બધા એ લોકો જમવાનું બનાવે, એક બાજુ જમે, એક બાજુ ફૂલ વરસાદ. એટલે કાલે ન વિડીયો કે એવું કંઈ ન થયું. આપણે નેક્સ્ટ ટાઈમ હું ટ્રાય કરીશ કે હું નેક્સ્ટ ટાઈમ બનાવીશ અને બસ એ જ હતું. ચાલો, આજે બહુ વ્લોગમાં કંઈ મેં ક્લિપ એડ નથી કરી કેમ કે સાંજે એ બધું રેડી કર્યું પ્રાંશુની વસ્તુનું અને પછી મમ્મીના ઘરે ગયા. ત્યાં બહુ વરસાદ જેવું હતું, મેં તમને બતાવ્યું અને બસ એ જ હતું. મળીએ કાલે. કાલે છે પ્રાંશુનો બર્થડે, તો એડવાન્સમાં હેપી બર્થડે પ્રાંશુ. અને બસ કાલ ડેકોરેશન કરવા જવાનું છે, સાંજે પાર્ટી છે. કાલનો દિવસ થોડોક બિઝી રહેશે ફિયા માટે અને બસ એ જ હતું. આજનો મારો વ્લોગ તમને કેવો લાગ્યો તો પ્લીઝ લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા ન ભૂલજો. મળીશું મારા નેક્સ્ટ વ્લોગમાં. બાય.